એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ શાળાઓ બનાવી દીધી છે તે પ્રકારનો દાવો કરે છે અને બીજી તરફ આ મામલે હવે કોંગ્રેસના નેતાઓ છે તેમના વિસ્તારમાં આવતી શાળાઓનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા માટે જઈ રહ્યા છે। ત્યારબાદ હવે શિક્ષણ મંડળ આડે આવ્યું છે અને શિક્ષકોને ફરિયાદી બનાવ્યા મામલે કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ફરિયાદો કરાવવામાં આવી રહી છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે બાળકો સારી રીતે ભણી શકે તે માટે શિક્ષણ બાબતે સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે, સારી ગુણવત્તાસભર અભ્યાસ છે તે મળી રહ્યો છે, વિદ્યાર્થીઓને એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। આને લઈને થોડાક દિવસથી હાલ અલગ અલગ વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા એ શાળાઓની ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે ને આ દરમિયાન શાળાઓમાં જે ખામીઓ જોવા મળી રહી છે, દૂષિત પીવાનું પાણીનો મુદ્દો હોય, શાળામાં શિક્ષકોની ઘટનો મુદ્દો હોય, તેવા વિવિધ મુદ્દાઓ પણ ઉજાગર કરવામાં આવી રહ્યા છે। શિક્ષણ વિભાગની પોલ પણ ખોલવામાં આવી રહી છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે હવે જે કોંગ્રેસના નેતાઓ જે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી રહ્યા છે તેમાં શિક્ષણ મંડળ આવ્યું છે। શિક્ષણ મંડળના જે આગેવાન છે તેમણે પત્ર લખ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ને કોંગ્રેસના નેતાઓ ખોટી રીતે શાળાઓમાં આવીને હેરાન કરતા હોય તેવા આરોપો લગાવ્યા છે ને આ સંદર્ભમાં હવે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે એક સારા અભિગમથી તેમના નેતાઓ આ શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે ને ખરેખર તંત્રએ સારી કામગીરી કરી છે તો તેમને બિરદાવી પણ રહ્યા છે, પણ જ્યાં ખામી છે તેને ઉજાગર કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક આ વાત ખટકી રહી છે ને આવી રીતે ખોટી ફરિયાદો થઈ રહી છે। પહેલાં સાંભળો ગ્યાસુદ્દીન શેખને। સ્કૂલમાં આપણે ચેકિંગ કર્યું, આ સ્કૂલમાં આપણે મળવા પણ ગયા હતા। હવે એની વિરુદ્ધમાં યુનિયનવાળો પત્ર લખ્યો છે। એ બહુ જ દુઃખદ બાબત છે કે છાત્રોની ગૂંચ કાર્યક્રમ રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશમાં આપ્યો છે અને એ જ અંતર્ગત અમે શરૂઆત જે હતી એ કાલુપુર પબ્લિક સ્કૂલથી કરી હતી। સરપ્રાઇઝિંગ વિઝિટ હતી। સોનલબેન પટેલ નવનિયુક્ત સભ્ય બન્યા સ્કૂલ બોર્ડમાં, તો એમને પહેલા જ દિવસથી કામગીરી શરૂ કરતા કાલુપુર સ્કૂલની અંદર અમે અને અમારા કાઉન્સિલરશ્રીઓ અમે બધા ત્યાં ગયા હતા અને અમે ત્યાં સંતોષ વ્યક્ત કર્યો હતો કેમ કે જે રીતના ત્યાં શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પ્રિન્સિપલની સુંદર કામગીરી છે, શિક્ષકોની સુંદર કામગીરી છે, બાળકો અંગ્રેજીમાં વાત કરતા હતા, એટલે અમે કોઈ નેગેટિવિટી ફેલાવવા માટે નથી ગયા, પરંતુ જ્યાં પણ ઉણપો છે એ જરૂરથી અમે ઉજાગર કરવાના છે અને આ તો અમારી શરૂઆત હતી। કાલુપુર પબ્લિક સ્કૂલ અમદાવાદની તમામ મ્યુનિસિપલ સ્કૂલોમાં અને રાજ્યમાં તમામ શહેર જિલ્લાની જે સરકારી શાળાઓ છે, જે રાજ્ય સરકારની હોય કે કોર્પોરેશનની, ત્યાં કોંગ્રેસના લોકો સરપ્રાઇઝ વિઝિટ માટે જવાના જ છે। અને જ્યારે આજે શિક્ષક મંડળના અધ્યક્ષે વાત કરી છે કે આમાં રાજકારણ ના હોવું જોઈએ, તો મારે એમને એટલું જ કહેવું છે કે શિક્ષક મંડળ રાજકારણ કરી રહ્યું છે, એ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને એમણે જે પ્રમાણેનો પત્ર લખ્યો છે હું માનું છું કે બહુ દુઃખદ છે। એમને રાજકારણનો હાથો ના બનવો જોઈએ। અમારી સ્પષ્ટ માંગણી છે કે સ્કૂલના શિક્ષકો હોય કે બાળકો હોય તેમને નેતાઓની કે રાજકીય મંચો પર કે રાજકીય કાર્યક્રમોમાં ના લઈ જવા જોઈએ। શિક્ષકોને માત્ર શિક્ષણ આપવાની કામગીરી પૂરતા જ એમને મર્યાદિત રાખવા જોઈએ અને બાળકોને ભણતરથી આગળ ક્યાંક લઈ જવા જોઈએ નહીં। રાજકીય ઉપયોગ તો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। આજે જ્યારે 1.5 લાખ રૂપિયા ફી આપીને જે માલે તુજાર લોકો છે એમના બાળકોને પ્રાઇવેટમાં ભણાવતા હોય અને ગરીબના બાળકો કોર્પોરેશન અને રાજ્ય સરકારની શાળાઓમાં જતા હોય તો એ કોમ્પિટિશનમાં ટકે કઈ રીતના? એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે વેલ ક્વોલિફાઈડ ટીચર હોવા જોઈએ, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ અને ગુણવત્તાયુક્ત જે ટીચર્સ છે એ પ્રશિક્ષિત હોવા જોઈએ અને જે ક્વોલિફાઈડ ટીચર હોવા જોઈએ। અને એ નહીં કે 12,000 રૂપિયા તમે વિદ્યાસહાયકો મૂકી દો, પરંતુ તમારે બિલકુલ જેને કહેવાય કે પ્રશિક્ષિત શિક્ષકોને મૂકવા જોઈએ અને છોકરાઓનું ભવિષ્ય અને ભણતર, દેશને જો વિશ્વગુરુ બનાવવો હોય, દેશને આગળ લઈ જવો હોય તો હું માનું છું કે શિક્ષણ સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત છે। આ શિક્ષણથી તો અમે શરૂ કરી જ છે, પરંતુ કોંગ્રેસ પક્ષ સમગ્ર ગુજરાતના હોસ્પિટલ, જે સરકારી હોસ્પિટલ છે, જે અર્બન હેલ્થ સેન્ટર છે, ત્યાં પણ અમે જઈશું કેમ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી MRI બંધ છે, ઘણા સમયથી CT સ્કેન બંધ અમુક હોસ્પિટલોમાં છે, એટલે અમે તો સરકારી હોસ્પિટલોમાં જવાના છીએ અને સરકારી સ્કૂલોમાં જવાના છીએ। અમારો આશય માત્ર એટલો જ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને પૂરતી સારવાર પણ મળે,
સારું ક્વોલિટી એજ્યુકેશન પણ મળે અને બાળકો ભણી ગણીને જે છે એ કોમ્પિટિશનમાં ખરા ઉતરે. એટલે બાળકોના ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસ પક્ષ સમર્પિત છે અને કોંગ્રેસ પક્ષ આવા શિક્ષક મંડળ જે રાજકીય હાથો બન્યો છે એની વાતમાં આવવાથી અમે એમને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો અમારી સામે ગુનો દાખલ કરો. અમે જરૂરથી સમગ્ર ગુજરાતની શાળાઓમાં જઈશું, અમદાવાદની શાળાઓમાં જઈશું, હોસ્પિટલોમાં જઈશું. એ અમને જતા અમારો લોકશાહી, અમારો સંવિધાનિક અધિકાર છે, એ કોઈ રોકી શકશે નહીં. જ્યાં આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગ્યાસુદ્દીન શેખ, તેમણે આ મામલાને લઈને કહ્યું કે અત્યારે કોર્પોરેશન સંચાલિત જે શાળાઓ છે તેની સરપ્રાઇઝ વિઝિટ છે તેમના લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. હવે હોસ્પિટલોની પણ વિઝિટ કરવાની તૈયારી હતી, પરંતુ જે હવે ખોટી ફરિયાદો જે કરવામાં આવી રહી છે તે મામલે તેમણે સ્પષ્ટ નારાજગી અને રોષ વ્યક્ત કર્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, વધુમાં વધુ શેર કરો.